હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 11 મિત્રો જેમાં ટેબલ અને મેલ છે। સંપૂર્ણ પાઠનું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। મિત્રો સૌથી અંદર પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જેની અંદર આપણે વિકલ્પ નંબર 1 છે કોષ્ટક તૈયાર કરતા પહેલા આડી અને ઊભી આરની સંખ્યા નક્કી કરવી। તો ઓપ્શન બી સારો વિચાર છે, કારણ કે આ આયોજન અને પ્રયત્નો બચાવે છે। બીજા નંબર છે દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ કરી શકાય। ઓપ્શન ડી Ctrl+F12। ત્યારબાદ આ 3 છે કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે। ઓપ્શન સી 2 ઊભી હરોળ 2 આડી હરોળ। 4 નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળ ખાનામાં જશે। ઓપ્શન બી Shift+Tab। વિકલ્પ નંબર 5 તરફ વધીએ। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। ત્યારબાદ કોષ્ટકને ચિતરવા માટે માઉસ પોઇન્ટનો આકાર કેવો હોય છે। ઓપ્શન એ પેન્સિલ જેવો। 6 નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે। ઓપ્શન બી Alt+Insert। 7 હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે। ઓપ્શન બી Alt+Delete। 8 કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાશે। તો કે તમામે તમામ આવશે। જેમ કે જોઈએ કોષ્ટકમાં ગમે ત્યાં ક્લિક કરી ટેબલ મેન્યુમાંથી ડિલીટ અથવા ટેબલ પસંદ કરીને, કોષ્ટકને પસંદ કરી ડિલીટ કી દબાવીને, કોષ્ટકને પસંદ કરી બેકસ્કેપ કી દબાવીને। ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 9 નીચેનામાંથી કઈ મેલ ચેટનો ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે। તો એ પણ આપેલ તમામ, જેમ કે વિસ્તાર પત્રક, ટેક્સ્ટ ફાઇલ, ડેટાબેઝ જેવા કે MySQL, એડવાન્સ અને ODBC। જોઈએ વિકલ્પ નંબર 10 મેલ મર્જ માટે ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું છે। તો કે ઓપ્શન સી address.odb। 11 દસ્તાવેજને છાપવા માટે ટૂંકી ચાવી કી કઈ છે। તો ઓપ્શન એ Ctrl+P। જોઈએ વિકલ્પ નંબર 12 પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં દર્શાવતા 5 વિકલ્પો કયા છે। તો મિત્રો જેની અંદર ઓપ્શન આપણો સી સાચો બનશે। જેની અંદર છે પ્રિન્ટર, ત્યારબાદ પ્રોપર્ટાઇઝ, પ્રિન્ટ રેન્જ, કોપીસ અને અંતે છે ઓપ્શન્સ। વિકલ્પ નંબર 13 છે રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી રીતે થાય છે અથવા કેવી હોય છે। તો પ્રોટેટ। ત્યારબાદ છે આગળ 14 લેટર પ્રકારનું પાનાનું કદ કેવું હોય છે। તો પહોળાઈ 8.5 અને ઊંચાઈ 11, એટલે ઓપ્શન એ બનશે। 15 માર્જિન વિભાગમાંથી કયા 4 હાંસિયા ગોઠવી શકાય। ઓપ્શન બી ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ। આ હતા સંપૂર્ણ વિકલ્પો। હવે આવનારા પાઠના વિકલ્પો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।